નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, દીપિકાએ ઓપરેશન કરાવ્યા પછી એણે કમ્પ્લીટ 1 મહિનો આરામ કર્યો હતો અને હવે એ બિલકુલ સાજી થઈ ગઈ હતી. એ વખતે તેના સાસુ વીણાબેને આખું ઘર સંભાળ્યું હતું અને પોતાની દીકરીની જેમ એની સેવા ચાકરી પણ કરી હતી. પરંતુ આજે સવારે જ્યારે વીણાબેન રસોઈ બનાવતા હતા ત્યારે દીપિકા આવીને કહેવા લાગી કે બા, હવે તમારે રસોડામાં આવવાની કોઈ જરૂર નથી, કેમ કે હવે હું બિલકુલ સાજી થઈ ગઈ છું, એટલે હું બધું જ કામ સંભાળી લઈશ. અને આમ પણ તમે મારું રસોડું બગાડી મૂકો છો, એટલે તમે તમારા રૂમમાં જઈને બેસો. વહુના આવા કડવા શબ્દો સાંભળીને વીણાબેન કહેવા લાગ્યા કે વહુ, તું તો ફરીથી મારી સાથે ખરાબ વર્તન કરવા લાગી છો. વીણાબેનને આટલી વાત સાંભળતા જ દીપિકા ગુસ્સો કરીને કહેવા લાગી કે હા, હું તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છું, તો તમે મારું શું બગાડી લેશો? શું તમે આ ઘર છોડીને નીકળી જશો? અને કદાચ તમારે ઘર છોડીને જવું હોય તો ખુશીથી જઈ શકો છો. અહીંયા તમને કોણ રોકીને બેઠું છે? વહુના આવા કડવા ઝેર જેવા વેણ સાંભળીને વીણાબેન ઉદાસ થઈ ગયા. હજુ તો 2 મહિના પહેલાં જ એની વહુ દીપિકાને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. ત્યારે દવાખાને લઈ જઈને ચેકઅપ કરાવ્યું હતું. ત્યારે ખબર પડી હતી કે એના પેટમાં ચારણ ગાંઠ છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. એ વખતે વીણાબેને આખું ઘર સંભાળી લીધું હતું અને એના પૌત્રને સ્કૂલ માટે તૈયાર કરવાનો, એનો નાસ્તો બનાવવો, બિપિન માટે ટિફિન તૈયાર કરવું, કચરા પોતા, વાસણ ધોવાનું, કપડાં ધોવાનું, આ બધું જ કામ વીણાબેન પોતે એકલા હાથે કરી લેતા હતા. અને સાથે સાથે વહુની ખૂબ સારી રીતે સાર સંભાળ અને સેવા ચાકરી પણ કરી રહ્યા હતા. તેથી જ તો વહુ ઝડપથી સાજી થઈ ગઈ હતી. આટલું બધું કરવા છતાં પણ આજે વહુ એની સાથે આવું વર્તન કરી રહી છે. આવું વિચારીને એ ભાવુક થઈ ગયા. ત્યારે તો એને એવું લાગ્યું કે આટલી સેવા ચાકરી કર્યા પછી વહુ મને માન સન્માનથી રાખશે અને મારા પ્રત્યે એનું વર્તન બદલાઈ જશે. પરંતુ વહુના સ્વભાવમાં કોઈ ફરક ન પડ્યો. અંતમાં નિરાશ થઈને વીણાબેન એના દીકરા પાસે જઈને કહેવા લાગ્યા કે બેટા બિપિન, વહુ મારી સાથે પહેલાંની જેમ જ ખરાબ વર્તન કરી રહી છે. જો એનું વર્તન આવું જ રહેશે તો હું અહીંયા આત્મસન્માન સાથે કેવી રીતે રહી શકીશ? હું ઘરના કામ કરીને મારા પૌત્ર સાથે સમય વિતાવીને ખૂબ જ ખુશ રહું છું, એટલે મારે બીજું કંઈ નથી જોઈતું. પરંતુ તું તારી પત્નીને સમજાવી દે કે એ મને થોડું માનપાન આપીને મારી સાથે પ્રેમથી વર્તે. એ સિવાય વધારે મારે બીજું કંઈ જ નથી જોઈતું. કમસે કમ એ મારા માટે આટલું તો કરી શકે કે ન કરી શકે? ત્યારે બિપિન ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે બા, હવે ફરી તમારા સાસુ વહુનો કકળાટ શરૂ થઈ ગયો. બા, તમે એક વાત જણાવી દઉં કે અમારે હવે તમારી કોઈ જરૂર નથી. એટલે હું તો એવું વિચારી રહ્યો છું કે તમને ફરીથી વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. ઓપરેશન પછી તમે દીપિકાની ઘણી બધી સેવા ચાકરી કરી છે અને હવે એને સારું પણ થઈ ગયું છે. એટલે હવે તમારું અહીંયા કોઈ કામ નથી અને ત્યાં વૃદ્ધાશ્રમમાં તમારી બહેનપણીઓ તમને યાદ કરતી હશે. એટલે તમારે પાછા વૃદ્ધાશ્રમ જતું રહેવું જોઈએ. દીકરાના મોઢેથી આવા તિરસ્કાર ભર્યા શબ્દો સાંભળીને વીણાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને તો પોતાના દીકરાના શબ્દો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારો દીકરો આટલો બધો સ્વાર્થી કેવી રીતે બની ગયો. ગયા વર્ષે રોજ રોજ સાસુ વહુ વચ્ચે ઝઘડા થતા હતા. ત્યારે વાત વાતમાં વહુ અને દીકરો બંને મેણા મારીને વીણાબેનનું અપમાન કર્યા કરતા હતા. એટલે વીણાબેનનું આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. અને હદ તો ત્યારે થઈ હતી જ્યારે વહુએ એને રસોડામાં પગ મૂકવાની પણ મનાઈ કરી દીધી હતી. રોજ રોજ વહુ અને દીકરાના મેણા ટોણા સહન કરી રહેલા વીણાબેન ઘરના એક ખૂણામાં પડ્યા રહીને જેમ તેમ કરીને પોતાના દુઃખભર્યા દિવસો પસાર કરી રહ્યા હતા. ત્યારે એક રાત્રે વીણાબેને વહુ અને દીકરાની વાત સાંભળી લીધી. દીપિકા બિપિનને એવું કહી રહી હતી કે તમે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. મારાથી આ રોજ રોજનો કકળાટ સહન નથી થતો અને આમ પણ એ વૃદ્ધ થઈ ગયા છે, એટલે એનું મગજ પણ બરાબર રીતે કામ નથી કરતું. એટલે એ રોજ મારી સાથે લડાઈ ઝઘડા કરતા રહે છે અને હવે આ બધું મારાથી સહન નથી થતું.
એના સ્વભાવના કારણે એની વૃદ્ધાવસ્થામાં હું એની સેવા ચાકરી નહીં કરી શકું. એટલા માટે હું કહું છું કે જો તમે તમારી પત્નીને સાચો પ્રેમ કરતા હોય અને મારી સાથે શાંતિથી રહેવા માગતા હોય તો તમારી બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. વીણાબેન આ બધી વાત સાંભળી રહ્યા હતા ત્યારે એને એવું લાગ્યું કે મારો દીકરો મારા પક્ષમાં બોલીને એની પત્નીની વાતનો વિરોધ કરશે. પરંતુ બિપિન તો એની પત્નીની વાતમાં સહમત થઈ ગયો અને કહેવા લાગ્યો કે સારું દીપિકા, બા સાથે તારે રોજ રોજ માથાકૂટ થતી હોય તો હું એને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાની વ્યવસ્થા કરું છું. દીકરાના આવા નિર્ણયથી વીણાબેનને ખૂબ આઘાત લાગ્યો અને એ જ ક્ષણે એને પોતે જ વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસે સવારે બિપિન એના રૂમમાં આવ્યો ત્યારે એ કંઈ બોલે એ પહેલાં જ વીણાબેન કહેવા લાગ્યા કે બિપિન બેટા, મારા અહીં રહેવાથી ઘરમાં ઘણો કકળાટ થાય છે, લડાઈ ઝઘડા થાય છે, એટલે મેં એવો નિર્ણય કરી લીધો છે કે હું જ ક્યાંક જતી રહું, જેથી કરીને હંમેશ માટે સાસુ વહુના લડાઈ ઝઘડા બંધ થઈ જાય. વીણાબેન જાણી જોઈને આવું બોલ્યા હતા, કેમ કે એ જાણવા માગતા હતા કે કદાચ મારા દીકરાની અંદર મારા પ્રત્યે થોડી ઘણી પણ લાગણી હશે અને એ લાગણીના લીધે મારો દીકરો મને રોકવાનો પ્રયત્ન કરશે. પરંતુ બિપિન કહેવા લાગ્યો કે બા, આ ઉંમરમાં તમે ક્યાં જશો અને તમને કોણ રાખશે? દીકરાના આવા શબ્દોથી વીણાબેન અંદરથી તૂટી રહ્યા હતા, પરંતુ મન મક્કમ કરીને બોલી ઉઠ્યા કે બેટા, હું વિચારું છું કે કોઈ વૃદ્ધાશ્રમમાં જતી રહું. આવું સાંભળીને બિપિન થોડીવાર માટે ચૂપ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે મારે તો બાને કશું કહેવાની જરૂર જ ન પડી. વગર કીધે મારું કામ થઈ ગયું, કેમ કે મારી બા પોતે જ વૃદ્ધાશ્રમમાં જવાનું કહી રહી છે. વીણાબેન વિચારવા લાગ્યા કે વૃદ્ધાશ્રમમાં જવાનું સાંભળીને મારા દીકરાને શરમ આવશે અને એને એની ભૂલનો અહેસાસ થશે. પરંતુ બિપિન બેશરમ બનીને કહેવા લાગ્યો કે સારું બા, જો તમે વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય લઈ જ લીધો છે તો એ તમારી મરજી છે, હું તમને બળજબરી કરીને કેવી રીતે રોકી શકું? ત્યારે વીણાબેન તો કશું બોલવાને લાયક જ ન રહ્યા અને એ મનોમન વિચારી રહ્યા હતા કે જ્યારે હું મારા દીકરાને વહુને સમજાવવાનું કહેતી હતી કે એ મારી સાથે પ્રેમથી વર્તન કરે અને મને થોડું આત્મસન્માન આપે, ત્યારે મને એવો જવાબ આપતો હતો કે તમારા સાસુ વહુના લડાઈ ઝઘડામાં હું વચ્ચે પડવા નથી માગતો, મારે તેનાથી કોઈ મતલબ નથી. અને આજે એક પળમાં મારી વૃદ્ધાશ્રમમાં જવાની વાત માની ગયો. ત્યારે કરુણાબેન કહેવા લાગ્યા કે દીકરા, હવે તો તું સાચે જ મોટો થઈ ગયો છે. આજે તો તું મારી વાત એક જ પળમાં માની ગયો. પરંતુ બિપિન પોતાની બાની આવી વાતને અવગણીને ચૂપચાપ ઊભો રહ્યો. આખરે એને પણ પોતાની વૃદ્ધ બાની આટલી આસાનીથી છુટકારો મળી જશે એવું તો એણે સપનામાં પણ નહોતું વિચાર્યું. તે જ દિવસથી બિપિન વૃદ્ધાશ્રમની તપાસ કરવા લાગ્યો અને 2-3 દિવસમાં એણે એક વૃદ્ધાશ્રમ શોધી લીધું અને મીનાબેનને પોતાની બાને એવું કહ્યું કે બા, તમારે જે કંઈ જરૂરી વસ્તુ હોય એ પેક કરી લેજો, હું તમને કાલે વૃદ્ધાશ્રમ મૂકી જઈશ. ત્યારે વીણાબેન ચોંકી ગયા અને ચૂપચાપ સાંભળી રહ્યા હતા કે મારા દીકરાને મારાથી છુટકારો મેળવવા માટે કેટલી બધી ઉતાવળ છે. ત્યાર પછી વીણાબેને ગુસ્સો કરીને પોતાનો જરૂરી સામાન પેક કરી લીધો અને બીજા દિવસે વૃદ્ધાશ્રમમાં જવા માટે નીકળી ગયા. વૃદ્ધાશ્રમમાં ગયા પછી એ વિચારી રહ્યા હતા કે જ્યારે મારા દીકરાને એની ભૂલનો અહેસાસ થશે ત્યારે એ મને પાછી લેવા એક દિવસ જરૂર આવશે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 8-9 મહિના થઈ ગયા. વીણાબેનના વિચારો પ્રમાણે એક દિવસ ખરેખર એનો દીકરો એને લેવા માટે વૃદ્ધાશ્રમ આવી ગયો. ત્યારે વીણાબેનના દીકરાને જોઈને વૃદ્ધાશ્રમમાં રહેતા બધા જ લોકો હેરાન રહી ગયા, કેમ કે આજ સુધી એવું ક્યારેય નથી બન્યું કે કોઈ દીકરો એના મા બાપને પાછા લેવા માટે અહીં આવ્યો હોય. એટલે બધા જ લોકો વીણાબેન માટે ખૂબ ખુશ હતા. વીણાબેન પણ એવું વિચારીને ખુશ થઈ રહ્યા હતા કે આખરે મારા દીકરાને એની ભૂલ સમજાઈ ગઈ છે અને મને લેવા માટે આવી ગયો છે. એ તો ખૂબ ખુશીથી પોતાના દીકરા સાથે ઘરે ગયા અને બીજા દિવસે સવારે જ્યારે વહુ અને દીકરો બહાર જઈ રહ્યા હતા ત્યારે બિપિન બોલ્યો કે બા, અમે આજે બહાર જઈએ છીએ એટલે તમે જમવાનું બનાવી રાખજો. ત્યારે વીણાબેન ખુશ થઈને રસોઈ બનાવવા લાગ્યા. લગભગ
3 કલાક પછી વહુ અને દીકરો ઘરે પાછા આવ્યા. બંનેના ચહેરા પર ઉદાસી હતી અને બિપિન કહેવા લાગ્યો કે બા, અમે ડૉક્ટર પાસે જઈને આવ્યા છીએ, કેમ કે દીપિકાને ઘણા સમયથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. ચેકઅપ કર્યા પછી ડૉક્ટરે એવું કહ્યું છે કે પેટમાં ગાંઠ છે અને ઓપરેશન કરાવવું પડશે. આવું સાંભળીને વીણાબેન વહુ માટે ચિંતિત થવા લાગી અને કહેવા લાગ્યા કે દીકરા, તું જલ્દીથી જલ્દી વહુનું ઓપરેશન કરાવી દે. આવા કામમાં વધારે સમય ન બગાડાય. ઘરનું અને વહુનું ધ્યાન રાખવા માટે અને તેની સેવા ચાકરી કરવા માટે હું બેઠી છું, એટલે તું એની જરાય ચિંતા ના કરતો. વીણાબેન બિચારા ભોળા ભાવથી આવું બધું કહી રહ્યા હતા, એટલે એ સમજી ન શક્યા કે આ બધો વહુ અને દીકરાનો ખેલ છે. વહુનું ઓપરેશન કરાવવાનું તો પહેલેથી જ નક્કી જ હતું. વીણાબેન તો માત્ર કામ કરવા માટે જ અને વહુની સેવા ચાકરી કરવા માટે જ દીકરો ઘરે પાછા લાવ્યો હતો, કારણ કે દીપિકાની સેવા ચાકરી કરી શકે એવું બીજું કોઈ ઘરમાં હતું નહીં. વીણાબેનને પોતાના સગા દીકરા અને વહુ દ્વારા છેતરવામાં આવ્યા હતા. વહુ અને દીકરાને પાઠ ભણાવવા માટે મીનાબેન કહેવા લાગ્યા કે બેટા, હું તો એવું સમજી રહી હતી કે મારા દીકરાને એની ભૂલનો અહેસાસ થશે તો એ મને ઘરે પાછી લઈ જવા માટે જરૂર આવશે, અને એવું થયું પણ ખરું. પરંતુ હું દીકરાના ખાતર પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી અને લાગણીઓના વહેણમાં તણાઈને ઘરે પાછી આવી ગઈ હતી. દીકરા, મેં સાચા દિલથી વહુની સેવા ચાકરી કરી હતી અને આખા ઘરને સંભાળી લીધું હતું, પરંતુ તું તો એક નંબરનો સ્વાર્થી નીકળ્યો અને તું તારી પત્નીની સેવા ચાકરી કરાવવા અને મફતની નોકરાણી તરીકે કામ કરાવવા માટે જ અહીં લઈ આવ્યો હતો. અને હું પણ મંદબુદ્ધિથી એવું સમજી રહી હતી કે મારા દીકરાને મારા પ્રત્યે પ્રેમ ભાવ અને લાગણી છે, એટલે એ મને ક્યારેય એનાથી અલગ નહીં કરે. પરંતુ હવે સ્વાર્થ પૂરો થઈ ગયો છે, એટલે હવે તું મને અહીંથી કાઢી મૂકવા માગે છે, પરંતુ હું હવે એવું ક્યારેય નહીં થવા દઉં. દીકરાના પ્રેમમાં મેં ઘણું બધું જતું કર્યું છે, પરંતુ એક વાત કાન ખોલીને સાંભળી લે કે આ ઘર મારા પતિએ મારા નામે કરેલું છે. ત્યારે બિપિન અટહાસ્ય કરતા બોલ્યો કે બા, કદાચ તમે ભૂલી ગયા છો, એટલે હું તમને યાદ કરાવી દઉં કે ઇન્સ્યોરન્સના પેપર પર સહી કરાવવાની સાથે સાથે મેં આ ઘરના પેપર ઉપર પણ તમારી સહી કરાવી લીધી હતી, એટલે આ ઘર હવે મારા નામે થઈ ગયું છે. આટલું સાંભળતા જ વીણાબેનને ખૂબ ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યા કે તમારે જેમ કરવું હોય એમ કરો. આટલું કહીને એ ઘરની બહાર નીકળી ગયા. ત્યારે બિપિન અને દીપિકાને એવું લાગ્યું હતું કે બા હવે ક્યારે પાછી નહીં આવે. પરંતુ અડધા કલાક પછી વીણાબેન પોલીસને લઈને ઘરે પાછા આવ્યા. વીણાબેને એના દીકરા પર પોલીસ કેસ કર્યો કે મારા દીકરાએ મારી સાથે છેતરપિંડી કરીને મારું ઘર એના નામે કરાવી લીધું છે. પોલીસને જોઈને બિપિનના તો હાથ પગ ઠંડા પડી ગયા અને એ વિચારવા લાગ્યો કે બાએ તો ભારે કરી. હવે બિપિન ગભરાઈને કહેવા લાગ્યો કે બા, તમારા ગયા પછી તો આ ઘર મારું જ છે ને, તો પછી આ બધો તમાશો કરવાની શું જરૂર હતી. ત્યારે વીણાબેનને ખૂબ ગુસ્સો આવ્યો અને બિપિનને એક લાફો મારીને કહેવા લાગ્યા કે અરે નાલાયક, કદાચ મારા મૃત્યુ પછી આ બધું તારું જ થવાનું હતું, તો પછી તારે આવી રીતે છેતરપિંડી કરીને મારું ઘર તારા નામે કરી લેવાની શું જરૂર હતી. અરે નાલાયક, તારા જેવા સ્વાર્થી દીકરા કરતાં તો હું વાંજણી રહી હોત તો સારું હતું. તારા બાપુજીના અવસાન પછી તને હું મારો સહારો સમજતી હતી, પરંતુ તે તો મને ભંગારની જેમ એક ખૂણામાં ધકેલી દીધી છે. શરૂઆતમાં તો દીકરાના પ્રેમમાં આવીને એવું વિચારીને બધું જતું કર્યું હતું કે મારા દીકરાને જેવી રીતે રહેવું હોય એવી રીતે એ ભલે રહે, પરંતુ એ સુખી રહે એટલે મને શાંતિ થાય. પરંતુ પોતાની બા સાથે છેતરપિંડી કરીને તે તો નીચ થવાની બધી જ હદ વટાવી દીધી છે. અત્યાર સુધી તમે લોકોએ મને એક વસ્તુની જેમ સમજીને રાખી છે, પરંતુ હવે તમે લોકો અત્યારે જ મારું ઘર ખાલી કરીને અહીંથી જતા રહો. મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો, જેથી કરીને તારા જેવા દરેક સ્વાર્થી દીકરાઓને ખબર પડે કે સંતાન જ્યારે નીચ થવાની હદ વટાવે છે ત્યારે એક મા શું કરી શકે છે. વીણાબેનનું આવું રુદ્ર સ્વરૂપ જોઈને દીપિકા પણ ગભરાઈ ગઈ અને હાથ જોડીને કહેવા લાગી કે બા, અમારું નહીં, પરંતુ કમસે કમ તમારા પૌત્ર વિશે થોડું વિચારીને અમને માફ કરી દો.
વહુની આવી વિનંતી સાંભળીને વીણાબેન કહેવા લાગ્યા કે નહીં વહુ, તમારા સંતાન વિશે તમે પોતે જ વિચારજો અને તમે જેવું મારી સાથે કર્યું છે કદાચ બની શકે કે ભવિષ્યમાં તમારા સંતાન પણ તમારી સાથે આવું જ કરે, એટલે એના માટે પણ તમે તૈયાર રહેજો. કેમ કે તમારા સંતાનો તમારી સાથે જ્યારે આવું વર્તન કરશે ત્યારે તમને ખબર પડશે કે એક મા સાથે છેતરપિંડી થાય, એક માનું દિલ દુભાય ત્યારે કેવું લાગે છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.